આ સુરત મહાનગરપાલિકાનું અંદાજે 9,800 કરોડ રૂપિયાનું બજેટ છે. ક્યાં જાય છે? દર વર્ષે એક પરિસ્થિતિ રહેવાની હોય તો નાગરિકો વેરો ન ભરવો જોઈએ કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં પણ વિરોધ પક્ષમાં છે. તો શું કરી રહ્યા છે આ બધા જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ? તંત્રના અધિકારીઓ પણ આ કાડા કામ કરે છે, એને પણ મલાઈમાં જ રસ હોય છે. આ વખતના મેયરે કીધું કે સુરતની અંદર પ્રી મોન્સૂન કામગીરી ઇફેક્ટિવલી પૂરી થઈ ગઈ. તો આ પાણી ભરાણું. મજાની વાત એ છે કે મેયર વિદેશની ટૂર કરે, ત્યાંથી હું જોઈને આવતા. નમસ્કાર, હું છું ભૂમિ જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મિત્રો, જે રીતે સુરતના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, સુરતની અંદર જે પ્રકારે વરસાદ પડ્યો અને વરસાદ બાદ જે પ્રમાણમાં પાણી ભરાયું છે, અનેક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ બન્યા છે. કહેવાય કે જો તમારે વિસ્તારમાં નીકળવું હોય તો ક્યાંક તમારે હોડીમાં બેસીને નીકળવું પડે, આ પ્રકારના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. ગાડીઓ ડૂબેલી જોવા મળે છે. અનેક વિસ્તારો એ હાલતમાં છે કે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે પણ અત્યારે એક પ્રકારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આ પ્રકારનો વરસાદ આવે છે ત્યારે તમે ગુજરાતની મહદઅંશે જેટલી પણ મહાનગરપાલિકાઓ છે ત્યાં આવી પરિસ્થિતિ સર્જાય છે. પ્રી મોન્સૂન કામગીરી પાછળ અઢળક રૂપિયા ખર્ચ્યા પછી પણ લોકોને ભારે વરસાદ પડ્યા બાદ આ જ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવે છે, જે અત્યારે સુરતવાસીઓ ભોગવી રહ્યા છે. સરથાણા વિસ્તાર હોય થી માંડીને એટલે અલગ અલગ ઘણા બધા વિસ્તારો એવા છે કે જેની અંદર પાણી અત્યારે એ હદે ભરાઈ ચૂક્યું છે કે લોકોને બહાર નીકળવું એમના માટે મુશ્કેલ બન્યું છે. ધંધા રોજગાર વાળાને પણ એટલી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તેમની દુકાનોની અંદર 4-4, 5-5 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હોય. પરંતુ આ બધા વચ્ચે પ્રશ્ન એ છે કે ત્યાંના સ્થાનિકો સાથે જ્યારે વાત થઈ, લોકોને જ્યારે પૂછ્યું ત્યારે એમના દ્વારા એવો પ્રતિભાવ મળી રહ્યો છે કે જે પ્રમાણમાં વરસાદ નથી પડ્યો તેના કરતા વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. તેનો સ્પષ્ટ સીધો સંકેત છે કે તંત્રની કામગીરી જે નબળી થઈ તેના કારણે સુરતવાસીઓ અત્યારે હેરાન થઈ રહ્યા છે. આ એક સ્વાભાવિક વાત છે. અને આ મુદ્દા પર વાત કરવા માટે સુરતથી મારી સાથે કાળુભાઈ જોડાયા છે અને તેમની સાથે સમજવું છે, કારણ કે તેમની દુકાનમાં પણ પાણી ઘૂસ્યું છે, તેમના ઘર નજીક સોસાયટીમાં પણ પાણી ઘૂસી ગયા છે અને અસ્ત વ્યસ્ત અત્યારે સુરતની હાલત થઈ છે. તંત્રના પાપે સુરતની બદસુરત હાલત થઈ છે, તેના પર વાત કરવી છે. તેમને જોડું છું અને સીધા મારી સાથે તે જોડાયા છે. કાળુભાઈ, આપનું સ્વાગત છે. સુરતની હાલત તંત્રના પાપે બદસુરત થઈ ચૂકી છે. અત્યારે કઈ પ્રકારની હાલત છે અને સુરતની અંદર જે રીતે સમાચારો અત્યારે તાજેતરમાં એ પણ મળ્યા કે 2 થી 3 યુવકો પણ ક્યાંક તણાયા છે. આ બધા વચ્ચે મારે એ જ સમજવું છે કે કોર્પોરેશન એ શું કરી રહ્યું હતું કે આટલું પાણી આવ્યું અને પ્રમાણમાં વરસાદ એટલો નથી પડ્યો, જે રીતે વાદળ ફાટ્યું હોય ને પાણી ભરાણું હોય એટલું પાણી તો વરસ્યું નથી, તો પછી આ પાણી આવે છે ક્યાંથી? ભૂમિતભાઈ, સુરતમાં તમે કીધું તેમ વરસાદ એટલો બધો આવ્યો જ નથી. છેલ્લા 24 કલાકમાં અંદાજિત મેક્સિમમ 10 ઇંચ જેવો વરસાદ આવ્યો છે ને એ પણ કન્ટિન્યુઅસ નથી આવ્યો. ધીમે ધીમે આવ્યો છે. 2 કલાક આવે, 1 કલાકનો બ્રેક લે, પાછો 2 કલાક આવે, કલાક આવે. એટલે કે પાણીને નિકાલ કરવા માટે પૂરતો સમય પણ મળી રહેશે એવી રીતે વરસાદ આવી રહ્યો છે. ગત રાતે થોડો વરસાદ વધુ આવ્યો છે, પણ આપણે એની ચોક્કસ માત્રતા કહીએ તો 9 થી 10 ઇંચ વરસાદ આવ્યો છે છેલ્લા 24 કલાકમાં. હવે મારો પ્રશ્ન એ છે કે સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ અંદાજે 10,000 કરોડ રૂપિયાનું છે. એમાં જે ડ્રેનેજ નું બજેટ હોય એ મસ્ત મોટું બજેટ હોય, મને સ્પેસિફિક આંકડા નથી ખબર, પણ ઘણું બધું મોટું બજેટ ફાળવવામાં આવે છે. તો આ પૈસા જાય છે ક્યાં? તમે એમ કહો છો કે આટલો મોટી માત્રામાં વરસાદ આવ્યો તો અમે ટેકલ ના કરી શક્યા, એ પાણીને અમે ટેકલ ના કરી શક્યા, તો તમારું કામ શું છે? તમે સત્તાધીશો છો, તમારી પાસે તંત્ર છે, તમારી પાસે અધિકારીઓ છે, તમારી પાસે એન્જિનિયરો છે, તમારી પાસે મશીનરી છે, તેનો ઉપયોગ કેમ નથી થતો? અને થાય છે તો ઇફેક્ટિવલી ઉપયોગ કેમ નથી થતો? સુરતના, હું અત્યારે સરથાણા વિસ્તારમાં છું, અત્યારે બેઠેલો છું. સુરતના સરથાણા વિસ્તારમાં વ્રજચોક હોય, સરથાણા પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોય, સીમાડાનો વિસ્તાર હોય, ત્યાં અનેક રેસિડેન્ટ જે સોસાયટીઓ છે એમના ઘરની અંદર પાણી ભરાઈ ચુક્યા છે. 4-4, 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. જે બેઝમેન્ટના પાર્કિંગ હોય તે આખા પાણીથી ભરાઈ ગયા છે. ઘણી બધી દુકાનોમાં પાણી ભરાણા છે. પાલ વિસ્તાર હોય, આ લોકો એમ કહે છે કે અમુક વિસ્તારમાં પાણી ભરાય, એવું નથી. હું તો કહું છું કયો વિસ્તાર બાકી છે બતાવો ચાલો. સુરતની અંદર એવો કયો વિસ્તાર છે કે જ્યાં પાણી નથી ભરાણું? ભાઠેના હોય, બેસ્તાન હોય, પાલ હોય, કતારગામ હોય, હીરાબાગ હોય, બરોડા પ્રિસ્ટેજ હોય,
સુરતનું જે સ્ટેશન વિસ્તાર છે બધા જ વિસ્તારમાં પાણી ભરાણા છે. પાણી ભરાણા મતલબ એવું નહીં કે ભરાવા ખાતર ભરાણ છે. માણસ ચાલી ના શકે, ગાડી ચાલી ના શકે, ઘર વખરી અંદર બધી પાણીમાં ગરકાવ થઈ જાય એટલી હદે પાણી ભરાણા છે. તો મારો પ્રશ્ન છે, આ તો 10-12 ઇંચ વરસાદ પડ્યો છે. ધારો કે વાદળ ફાટ્યું, ધારો કે 25-30 ઇંચ વરસાદ પડી ગયો 10 કલાકની અંદર, તો તંત્ર પાસે શું આયોજન છે? તમારી આખી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય છે 10 ઇંચ વરસાદ પડતાની સાથે. એ પણ 24 કલાકમાં આવ્યો છે. 1 કલાકમાં 10 ઇંચ વરસાદ આવ્યો તો આખી વસ્તુ અલગ છે. આખા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ આવે અને તમારી સિસ્ટમ કોલેપ્સ થઈ જાય, તમે એમ કહો કે નાના બહુ વધુ માત્રામાં પાણી આવી ગયું, એવું કાંઈ નથી. એવું કશું છે જ નહીં. હકીકત એ છે કે આ લોકોએ આ વખતે તો છે ને શરમની પરાકાષ્ઠા વટાઈ દીધી હતી. મેં નજરે જોયેલું છે કે અહીંયા વરાછામાં પાલ વિસ્તારમાં જે ગટરના ઢાંકણા હોય ને એને કલરથી રીંગાતા, ગુલાબી કલર, પિંક કલરથી રીંગાતા. ખાલી ઢાંકણું નહીં, આજુબાજુનો 30-40 ફૂટનો વિસ્તાર, ચોરસ ફૂટનો વિસ્તાર પિંક કલરનો કરી દીધો. અને એમાં લખ્યું પેન્ટિંગથી કે રેન ડ્રેનેજ વોટર સિસ્ટમ, કે આ વરસાદી પાણીના નિકાલ માટેનું ઢાંકણું છે. અને આ કલર કામ હોતે ને કર્યું, આજથી 1.5-2 મહિના પહેલાની વાત છે. સુરતમાં ઠેર ઠેર આવા ગટરના ઢાંકણાને કલર કર્યો. આજુબાજુનો જે વિસ્તાર હોય ગટરના ઢાંકણાની આજુબાજુનો 4-5 ફૂટનો, એને પણ કલર કરીને રંગી દીધો. હવે મૂર્ખતાની આ પરાકાષ્ઠા કહેવાય. વરસાદ પાણી એમાં જવાનું છે તો કલર રહેવાનો છે. ડામરના રોડ ઉપર તમે કલર કરો રહેવાનો છે, તો કલર માટે ટેન્ડર આપ્યું, એમાં પૈસા બગાડ્યા. કારણ શું? આખું તંત્ર ભ્રષ્ટાચારથી ખદમદે છે સાહેબ. અને એટલા માટે, અને જે ડ્રેનેજના ઢાંકણા મૂક્યા ને એ આજની તારીખમાં જ્યાં ક્યાંય પાણી નથી ગયું. એ ઢાંકણા કોઈ પણ કોર્પોરેશનના અધિકારીઓ આજ સવારે એવા, ગઈકાલે સવારે બોલાવવામાં આવ્યા હતા કોઈ નાગરિકો દ્વારા, તો એ ઢાંકણાને તો ખુલ્લા કરી દીધા. ત્યારે થોડું ઘણું પાણી નીકળ્યું છે ત્યાં. હવે તમે ઢાંકણું આખું કાઢી લ્યો છો તો નાગરિકોની સેફટી શું? એક તો આખા વિસ્તારમાં પાણી હોય, પછી તમારી પાસે એનો કોઈ આધુનિક ઉપાય નથી. કોઈ નાગરિક કમ્પ્લેન કરે કે તંત્રને જાણ થાય કે અહીંયા દુનિયાનું પાણી ભરાણું છે, તો ત્યાં તંત્રના માણસો આવીને ઢાંકણું આખું કાઢી નાખે અને અહીંયા જાડવાનું કઈક એવું અડચણ રૂપો કઈક નડે એવું મૂકી દે, જેથી તમને એમ લાગે કે અહીં કઈક ખાડો બાડો લાગે છે. હવે મારો કહેવાનો મતલબ છે, આ તો બધા દેશી ઉપચાર થયા. તમે ઢાંકણું કાઢી નાખો તો તમે લોકોને મરવા માટે આમંત્રણ આપો છો. છોકરા તણાઈ ગયા 2 વર્ષ પહેલા પણ વરાછાના ઢાળે એક માણસ તણાઈ ગયો હતો, છોકરો તણાઈ ગયો હતો, તાપી નદીમાંથી મળ્યો હતો ડ્રેનેજને અંદર તણાવથી ચોમાસામાં. તો આવી ઘટનાઓ દર વર્ષે બને છે. ગયા વર્ષે વડોદરામાં પણ બની, અત્યારે સુરતમાં બની, ગયા વર્ષે પણ સુરતમાં પાણી ભરાણા હતા. દર વર્ષે આવી ઘટનાઓ બને છે. મેયરો બદલે છે. આ વખતના મેયરે કીધું, ગત 17 તારીખે ન્યૂઝપેપરમાં આપ્યું છે, ન્યૂઝમાં આપ્યું છે, પ્રેસ નોટ આપી હતી કે સુરતની અંદર પ્રી મોન્સૂન કામગીરી ઇફેક્ટિવલી પૂરી થઈ ગઈ. આ વખતે સુરતના નાગરિકોને કોઈ પણ આ પાણી ભરાવાની પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે, આવું સુરતના મેયરે ઓફિશિયલ પ્રેસ નોટ આપીને ન્યૂઝપેપર વાળાને કીધું. અને ન્યૂઝપેપર વાળાએ સાહેબ પણ છે કે સુરતમાં આ વખતે નાગરિકોને મુશ્કેલી નહીં પડે પાણી ભરાવાની બાબતે. તો આ પાણી ભરાણું, મજાની વાત એ છે કે મેયર વિદેશની ટૂર કરે, ત્યાંથી હું જોઈને આવતા હશે ભાઈ. તમે ગટરના ઢાંકણા નથી મૂકી શકતા, ઢાંકણા મૂકો છો તો અંદરનું તમે કચરાનો નિકાલ નથી કરતા, તો તમે વિદેશમાં શું જોવા જાવ છો? મારો પ્રશ્ન છે. ત્યાં જઈને તમે ઓલો ગટરના ઢાંકણાનો કલર કરે પિંક કલરનો, એ જોઈ આવ્યા, પણ તમે એ જોયું કે વિદેશના જે ગટરના ઢાંકણા હોય એની અંદર આખી લાઈન ચોકઅપ ન હોય? અહીં તો લાઈન ચોકઅપ હોય તો ઉપર કલર કરવાનો શું મતલબ છે? આ સુરત મહાનગરપાલિકાનું અંદાજે 9,800 કરોડ રૂપિયાનું બજેટ છે. ક્યાં જાય છે? દર વર્ષે એક પરિસ્થિતિ રહેવાની હોય તો નાગરિકો વેરો ન ભરવો જોઈએ. એક ભાઈ મને એવું કીધું, મેં પોસ્ટ મૂકી ફેસબુકમાં, તો એક મિત્ર એવું કીધું કે ભાઈ એક સામટો વરસાદ આવ્યો એટલે તંત્ર પહોંચી ના શકે. આ તો એક ભાઈ લૂલો બચાવ છે, આ લૂલો બચાવ છે. તો હું પણ વેરો ભરતા એક સામટો નથી પહોંચી શકતો, મને હપ્તા સિસ્ટમ કરી આપો. મારા મિલકતનો વેરો છે 60-70 હજાર રૂપિયા આવે છે અલગ અલગ મિલકતનો, તો મને હપ્તા સિસ્ટમ કરી દો, ઈએમઆઈ થી ભરવા દો. કેમ કે તમે વરસાદનું પાણી એક સામટું નથી પેલું ટેકલ કરી શકતા, તો નાગરિક વેરો કઈ રીતે એક સામટો ભરી શકે? એમાં હપ્તા કરો, ધીમે ધીમે હું ભરીશ, ઈએમઆઈ કરવા પડે અથવા તો વેરો માફ કરવો પડે. તમે લોકો વેરો ના ભરે તો તમે એને ગેરેજ એન્ડ પ્રોપર્ટી સીલ મારો છો. દુકાન ફેક્ટરીનો વેરો ના ભર્યો હોય તો એની પ્રોપર્ટી સીલ મારો છો. ચાલુ કારખાના બંધ કરાવી દો છો, સીલ મારી દો છો દુકાનોને, ધંધા બંધ કરાવી દો છો. તો મારો પ્રશ્ન એમ છે, તો નાગરિકોની સુવિધા પણ એવી જ આપવી પડે. નાગરિકો કોલ કરે અથવા કમ્પ્લેન કરે ને ચોકઅપ થઈ ગયું છે પાણી ભરાણું, તો તમારે 5 થી 10 મિનિટમાં એનો નિકાલ કરવો પડે ને આધુનિક પદ્ધતિથી. એમ નહીં કે ઢાંકણું ખોલીને બધું પાણી જવા દો એમ. એમાં તો નાગરિક મરે ભાઈ. તમે જ જોજો હમણાં 2 લોકો ગાયબ થઈ ગયા પાણીમાં, તો ગાયબ જ થવાના ને. લોકો પ્રશ્ન કરે, કમ્પ્લેન કરે એસએમસીમાં તંત્રને કે અહીંયા અમે ફસાઈ ગયા છીએ,
તો એ લોકોને ત્યાંથી બહાર કાઢવા માટે ઓલી ઢોર ખાતાની ગાડીઓ મૂકે. વિચાર તો કરો, ટ્રોલી ઢોરને પકડવાની જે દબાણ ખાતાની ગાડીઓ એ મોકલે. એટલે તમે શું નાગરિકોને ઘેટા બકરા સમજો છો, પ્રાણીઓ સમજો છો? ટેક્સ લેવો હોય તો તમે નાગરિક તમારી આ મૂળભૂત ફરજ છે, તમારે ભરવો પડે. 2 દિવસ મોડું કરો તો સુરતમાં વેરા બિલ કે પ્રોફેશનલ ટેક્સ 2 દિવસ 3 દિવસ તારીખ વીતા પછી ભરવા જાવ સાહેબ, તો એના પર પેનલ્ટી લાગે છે. 18% એન્યુઅલ ઇન્ટરેસ્ટ રેટના હિસાબે વ્યાજ પણ લાગે છે. બરાબર. 5,000 નું વેરા બિલ જો તમે તારીખ વગ્યા પછી ભરવા જાવ તો 5700 રૂપિયા ભરવા પડે છે સાહેબ. 2 દિવસ પછી 700 રૂપિયા જેટલી પેનલ્ટી ને વ્યાજ લગાડી દઈશ. તો મારો પ્રશ્ન છે, નાગરિકોની સુવિધા આપો ને. તમારે અત્યાધુનિક સિસ્ટમ પ્રમાણે, કોમ્પ્યુટર સિસ્ટમ પ્રમાણે વ્યાજનું કેલ્ક્યુલેશન કરવું છે. તારીખ જાય એટલે રાતે 12 વાગે તારીખ બદલે એટલે નવી તારીખે સવારમાં 10 વાગે ભરવા જાવ તો વ્યાજ લાગી જાય, પેનલ્ટી લાગી જાય. કેમ કે તમારી તારીખ ગઈકાલે જતી રહી. તમે એમ કહો સાહેબ આમ હતું તેમ હતું કે નહીં, કોમ્પ્યુટર બતાવી કરવું પડે. ત્યાં તમારે વિદેશની વેસ્ટર્ન કન્ટ્રીની સિસ્ટમ લાવી દીધી, કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ કરી દીધી, ડિજિટલ કરી દીધી. તો અહીંયા કરો ને. આ રોડમાં પાણી ભરાય છે, લોકોના ઘરની અંદર પાણી ભરાય છે, એમાં તો કઈક વેસ્ટર્ન કલ્ચર અપનાવો. એની સિસ્ટમ તમે જાઓ શીખવા જાવ છો તો અપનાવો નહીં. બાકી વસ્તુ એવી છે, ડ્રેનેજ સમિતિના જે ચેરમેન હોય કે એના માણસો હોય, અધિકારીઓ હોય કે મેયર હોય, બીજી સમિતિના સભ્યો હોય, ચેરમેન હોય, એ અવારનવાર અત્યાધુનિક દેશોના પ્રવાસો કરે છે, કરોડો રૂપિયાનું ધોવાડો કરે છે. ત્યાંથી શીખીને કઈ આવતા નથી. અને શીખીને આવે છે તો ખાલી કેવું કે ઇક્વિપમેન્ટ મોટા કેમ ખરીદવા અને એમાંથી ટેન્ડરિંગ પ્રોસેસ મજા આવી રીતે કરવાની અને એમાંથી કઈ રીતે મલાઈ લઈ લેવાની એવું શીખીને આવે છે. વિદેશના ઇક્વિપમેન્ટ અહીંયા લાવવા છે પણ અહીંયા ઓપરેટ નથી થતા ઇફેક્ટિવલી. અને ત્યાંથી તમે અહીંયા લાવો, કોઈ ટેન્ડર પ્રોસેસ કરીને મંગાવો છો કે લાવો છો, કોઈને કહો છો, આમંત્રણ આપો છો, તો ન્યાય તમે પેલા કમિશન રાખો છો કે આ ગાડી લેવી છે. અને કેટલી ભાઈ એવી ઇક્વિપમેન્ટ મશીનરીઓ સુરત મહાનગરપાલિકા પાસે અનયુઝ પડેલી છે જેને વાપરતાય નથી આવડતી સાહેબ. અને એનું હું તો સુરત મહાનગરપાલિકાની આજે સુરતમાં રહું છું એટલે એની વાત કરું છું, પણ ગયા વર્ષે વડોદરામાં પણ આ ઘટના બનેલી, રાજકોટમાં પણ આવું બનતું હોય છે. અને આ તો સુરતમાં હજી 9-10 ઇંચ વરસાદ પડ્યો છે સાહેબ. હું તમને ગેરંટી સાથે કહું છું કે આવનારા 10-20 દિવસની અંદર ફરી પાછું આટલું જ પાણી ભરાવાનું છે. આનાથી વધુ પાણી પણ ભરાશે. જયારે 15 ઇંચ વરસાદ પડશે ને ત્યારે આનાથી વધુ પાણી પણ ભરાવાનું છે. એવું તો નથી કે પહેલી વાર 10 ઇંચ વરસાદ પડી ગયો, દર વર્ષે પડે છે, અવારનવાર પડે છે. તો તમારી સિસ્ટમ એને ટેકલ કરે એવી તો બનાવો. તમારે વેરો લેવો, ટેક્સ લેવો, જીએસટી લેવું, બધું લેવું છે. પ્રોફેશનલ ટેક્સ લોકો પાસે, દુકાનદારો પાસે લેવો છે. તો એમના વળતર સ્વરૂપે તમે કઈ આપો છો? દુકાનદારોને રાતે વરસાદ આવે ને એટલે ટેન્શન થાય કે મારી દુકાનમાં પાણી ગયું છે. રાતે 2:30-3 વાગે દુકાનદારો જોવા જાય અને સામાન ફેરવે છે. લોકો દુકાનમાં જે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ હોય એ રાતોરાત ફેરવવી પડે છે સાહેબ. ક્યાં લઈ જાવ? નુકસાન જ થાય છે. નાગરિકોને અઢળક નુકસાન થયું છે, અઢળક નુકસાન થયું છે ગ્રાઉન્ડ લેવલે. લોકોના ગોડાઉન, ઈ કોમર્સના ગોડાઉન, એમાં પાણી ભરી ગયા. ઓહો. ફરીથી એક બીજા પ્રશ્ન પર આપના પાસે આવું છું કે સુરતે અત્યારે ગુજરાત સરકારની અંદર ગૃહમંત્રી આપ્યા છે, સુરતે જે ચૂંટીને મૂકેલા કેન્દ્રીય મંત્રી આપ્યા છે એ પણ સુરતના છે. તો એ બધા જ લોકો અત્યારે ક્યાં છે? શું આ મામલે તેઓ કોઈ વખત અત્યારે જનતા વચ્ચે જઈને એમને પડતી મુશ્કેલીઓ માટે કોઈ પ્રયત્ન કરે છે ખરા? કે પછી તંત્રને માત્ર મિટિંગો કરી અને જાણકારી મેળવીને સંતોષ મેળવી લે છે? જે જનતાએ ચૂંટીને મોકલ્યા છે એ લોકો શું કરે છે? અને બીજો એક પ્રશ્ન એ પણ કે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ત્યાં પણ વિરોધ પક્ષમાં છે, તો શું કરી રહ્યા છે આ બધા જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ? હર્ષ સંઘવી તો સુરત થી છે, CR પાટીલ પણ કેન્દ્રીય મંત્રી સુરત થી છે. આ લોકો 365 દિવસ ઇલેક્શન મોડમાં હોય. તમને મને બધાને ખબર છે કે આખા ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી હોય એટલે આ લોકો એનું લેસન જ કરી રાખે, ચૂંટણી કેમ જીતવી, એમ સંગઠનમાં કોને હું કામ આપવું. હકીકતમાં જે કામ એમને ચૂંટાઈને કરવાનું હોય, જે એમણે હોદ્દો લીધો છે, મંત્રી પદ લીધું છે, એ જે કરવાના કામ હોય કરતા જ નથી. હર્ષ સંઘવીને તો ઠીક છે કે આ પૂરારે કઈ લેવા દેવા ના હોય, એ તો ગૃહમંત્રી છે. તો ગુજરાતમાં કાયદોની વ્યવસ્થા ક્યાં છે? અવારનવાર મર્ડર થાય છે, ડ્રગ્સ મળે, બધું મળે છે. એમના વિસ્તારમાં પણ પાણી ભરાણું છે, એમના હર્ષ સંઘવીના વિસ્તારમાં પણ પાણી ભરાણું છે, CR પાટીલના વિસ્તારમાં પણ પાણી ભરાણું છે. એ જ્યાં રહે છે ત્યાં પણ પાણી ભરાણું છે અને દર વર્ષે ભરાય છે. પહેલી વાર તો ભરાણું નથી. જ્યાં સુધી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની વાત છે, આ વિસ્તારમાં ચૂંટાણા છે, એવો રાતના 2:30-3 વાગ્યાથી રોડ પર છે. ગઈકાલે પણ રોડ પર હતા, તમે વિઝ્યુઅલ જોયા હશે ફેસબુકના માધ્યમથી. એ લોકો ગઈકાલે સવારથી આનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ લોકોએ સામાન્ય સભાઓમાં અનેક વાર વિરોધ નોંધાવ્યો છે
કે આ સુરત જે વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ચૂંટાણા છે એ વિસ્તારમાં ખાડીપુરની વર્ષો જૂની સમસ્યા છે. એટલે અમારા કોર્પોરેટરોએ જનપ્રતિનિધિઓએ અવારનવાર આ બાબતે સવાલો કર્યા છે કે આનું પરમેનન્ટ સોલ્યુશન લાવો સાહેબ. દર વર્ષે ખાડીનું પૂર આવે, જનતાનો આક્રોશ આવે, અમારા જનપ્રતિનિધિઓ વિરોધ પક્ષમાં હોય તો રજૂઆતો કરે, અધિકારીઓને ઊંચા અવાજે કે અહીંયા લાવે જગ્યા પર, અને સોલ્યુશન આવે ટેમ્પરરી છે. હકીકતમાં જયારે બજેટ સત્ર હોય, એના સિવાય ડ્રેનેજ સમિતિની મિટિંગ હોય, પ્રી મોન્સૂન કામગીરીનું જે એનાલિસિસ કરવાનું હોય, એ સમયે અમારા જે જનપ્રતિનિધિ આમ આદમી પાર્ટીના ચૂંટાણા છે કોર્પોરેટરો, એને અવારનવાર રજૂઆતો કરેલ છે કે આ તો જૂનો પ્રશ્ન છે, પાયાનો પ્રશ્ન છે, આ વિસ્તારની દુખતી રગ છે, આને સોલ્વ કરવી જ પડે. પણ ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક દ્વેષ રાખીને આ વિસ્તારને એ સોલ્યુશન નથી આપ્યું, અથવા તો આપ્યું છે તો એ ઇફેક્ટિવલી કામ નથી કરી રહ્યું. મેં તમને કીધું ને, ગટરના ઢાંકણા મૂક્યા, એને રંગરોગાન કર્યું, પણ અંદર ચોકઅપ છે આખી લાઈનો, એને લોકો ચેક નથી કરી. એ તો ઉપરથી ખાલી કરવા ખાતરનું કામ, એ ટેન્ડર જેમને મળ્યું એ કોન્ટ્રાક્ટરો કરી દીધું, અને એમની જે તપાસ કરવાની જવાબદારી છે ટેન્ડર પ્રક્રિયા મુજબ એ કામ થયું કે નહીં, પ્રોસિજર થઈ કે નહીં, એ ચેક કરવાની જેમના પર જવાબદારી છે તંત્રના અધિકારીઓ પણ આ કાડા કામ કરે છે. એને પણ મલાઈમાં જ રસ હોય છે. કોન્ટ્રાક્ટર 2-5% રૂપિયા આપે એટલે એ બધું જતું કરતા હોય છે, અને કોઈ કામની ક્વોલિટીનું ચેક કરતું નથી. સમગ્ર સુરત અને હું તો કહું છું ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં આ જ રીતે વહીવટ, આંધળો વહીવટ ચાલે છે, અધિકારીઓ રાજ કરે છે. અને એનું કારણ છે કે જે ડ્રેનેજ સમિતિનો ચેરમેન હોય ને સાહેબ, એ કોઈ આર્કિટેક્ટ નથી, એ કોઈ સ્ટ્રક્ચર ડિઝાઇનર નથી, એ કોઈ નિષ્ણાત નથી, એન્જિનિયર નથી. એ મારી તમારી જો સામાન્ય માણસ છે. તમે હું તો કઈક ભણેલા છીએ, એ બધા 4-5 ચોપડી ભણેલા છે. એટલે ઓલા અધિકારીને સમજાવી, ઉઠા ભણાવે કે આ બધું થઈ ગયું, આમ જ હોવું જોઈએ, આટલા સાઈઝની લાઈન જોઈએ, આમ જોઈએ, આટલા ક્યુબિક પાણી માટે આ ટેકલ કરી લે, તેને ક્યુબિકમાં નથી ખબર પડતી હોતી. એટલે એ બધું હા ભાઈ બધું જતું રહે અને સાઈનું કરી દેતા હોય છે. અને અધિકારીઓને આ જ લીલા લહેર છે કે જે જનપ્રતિનિધિ છે, જે અધિકારી રૂપે જનતાએ ચૂંટીને મોકલેલો માણસ છે, જેને આ ડિસિઝનો લેવડાવવાના હોય છે અધિકારીઓ પાસે, એને ખુદને નથી ખબર પડતી માપ સાઈઝમાં ડ્રેનેજ સિસ્ટમ કઈ રીતે મુકાવી જોઈએ, ગયા વર્ષે શું પ્રોબ્લેમ હતો, ક્યાં પાણી ભરાણા હતા, તો આ વર્ષે શું સોલ્યુશન લાવવું, એ અધિકારીઓને કે એટલે આ ભાઈ હાથ પાડે છે. કેમ કે એને ખુદને નથી ખબર. એ ભાઈ અંગૂઠા સાફ છે, 4-5 ચોપડી ભણેલો હોય અને ખબર નથી પડતી, કોઠાસૂઝ પણ નથી હોતી. હું નથી કહેતો દરેક જનપ્રતિનિધિ ભણેલો હોવો જોઈએ, પણ પોતાની કઈક કોઠાસૂઝ તો હોવી જોઈએ કે ભાઈ અહીંયા પાણી ભરાય, અહીંયા ખાડી વિસ્તાર છે, તો આનું પરમેનન્ટ સોલ્યુશન હું. તમે ખાડીનું પરમેનન્ટ સોલ્યુશન નથી લાવી શકતા સાહેબ, તો એ વિસ્તારનો વેરો માફ કરી દો ને જ્યાં સુધી તમે ખાડી ના બનાવી શકો. દુનિયાભરના હજારો કરોડ રૂપિયાનો વેરો ઉઘરાવવાનો ને એ લોકોને તમારે રસ્તે રજળતા કરી દેવાના. દર ચોમાસાની પરિસ્થિતિ આવી બને છે. અને સુરત તો પૂર માટે જાણીતું છે. 2008માં 9માં આખું સુરત ડૂબી ગયું સાહેબ. પ્લેગ જેવો રોગ પૂરને લીધે આવેલો છે કતારગામ વિસ્તાર. તો કહેવાનો મતલબ છે આ દુખતી રગ છે સુરતની. અવારનવાર સુરતની જનતા ખમીરવંતી છે, મહેનત કરીને ખાવાવાળી છે, અને તંત્ર એમને હેરાન કરવાનું કામ કરે છે. તંત્ર પાસે સુરતની જનતા કાંઈ નથી માંગતી સાહેબ. પણ જે ડ્રેનેજ, હવે હું મારું ડ્રેનેજનું ભૂંગળું પોતે થોડો મૂકી શકું, હું મારા ઘરનું મૂકી શકું, રોડ પર હું મૂકવા જાઉં. બાકી સુરતની જનતા એ કરી લે એમ છે, ખુદના પૈસાથી કરી લે એમ છે. પણ એ તો સરકારી તંત્રની જવાબદારી છે, એ ઊણી નથી ઉતરતી. અને એટલા માટે દર વખતે આ સમસ્યા બને છે. અને ક્યાંક ને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટીના આટલું હેવી પાવરફુલ છે, CR પાટીલ હોય, હર્ષ સંઘવી હોય, અહીંયાથી ચૂંટાઈને મોકલા છે, પણ હા હું કરે છે જ નથી ખબર પડતી. અહીંયા હાજર હોય તો અહીંયા એટલા પ્રશ્નો છે, ત્યાં જઈને અહીંયા રજૂઆત નથી કરતા, નથી અધિકારીઓને ખવડાવી શકતા. કહેવામાં આવે CR પાટીલને પેલા મેગેઝિન વાળા જાહેર કરે ને, કે ભારત દેશમાં શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં એનું નામ આવે, ટોપ 20માં, ટોપ 30માં. જો એમની શક્તિ આટલી બધી છે તો એમના વિસ્તારમાં તો વાપરવી જોઈએ. ન્યાય અધિકારીઓ ગાંઠતા નથી સાહેબ. હકીકત એ છે એ લોકોને ચૂંટણી કેમ જીતવી ને એનું એને બધું ગોઠવણ કરવાની હોય છે. હમણાં તમે જોયું આખું મંત્રીમંડળ ગાંધીનગરથી વિસાવદરમાં ઠલવાઈ ગયું હતું, ત્યાં ચૂંટણી હતી. એટલે હમણાં થોડા દિવસ પછી બીજે ક્યાંક ચૂંટણી આવશે, ત્યાં ઠલવાઈ જશે. એટલે એ બધા ઇલેક્શન મોડમાં હોય છે, જનતાની સેવાના મોડમાં ક્યારે આવતા જ નથી. અને એટલા માટે ગુજરાતની જનતા, સુરતની જનતા બધેથી પીડાય છે. અને આ કોઈ કુદરતી આફત નથી સાહેબ. 9-10 ઇંચ વરસાદ એ સામાન્ય વસ્તુ છે. એ તો મુંબઈમાં રોજ આવે છે એટલો વરસાદ, 9-10 ઇંચ રાતે. કોઈ સામાન્ય વસ્તુ ઘટના કહી શકાય. આ કોઈ કુદરતી આફત જ નથી. ઘણા લોકો કે કુદરતનો પ્રકોપ, અરે ભાઈ કુદરતી આફત નથી, આ તો માનવ સર્જિત આફત ઉભી કરેલી છે. તંત્રના વાકે લોકો પીસાણા છે, અને તંત્રના અધિકારીઓ અને ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના શાસકોને કોઠાસૂઝ નથી ને એનું આ પરિણામ છે. અથવા તો ક્યાંક ને ક્યાંક એને જે ટેન્ડર પ્રક્રિયા થાય ને એમાંથી 2-5%ની લાલચને લીધે જનતાને ભોગવવાનો વારો આવ્યો છે.
ચોક્કસથી કાળુભાઈ અમારી સાથે જોડાયા અને સુરતની વાસ્તવિક પરિસ્થિતિથી અમને વાકેફ કર્યા, લોકોને, દર્શકોને વાકેફ કર્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખીએ છીએ કે જે તંત્રનો કાન તમે પકડ્યો છે, જે તંત્રના પાપે, જે અધિકારીઓના પાપે અત્યારે સુરતની હાલત બદસુરત થઈ છે, લોકો જે રીતે હેરાન થઈ રહ્યા છે, તેમને આ તકલીફમાંથી જલ્દીથી રાહત મળે અને તંત્ર સુધી આ વાત પહોંચે. અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે કાળુભાઈએ વાત કરી અને કહ્યું કે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે સુરતની અંદર જોવા મળી રહી છે, જે પ્રકારે અત્યારે સુરતની હાલત બદસુરત થઈ છે, તે ખૂબ જ સ્વાભાવિક છે. તમે વિચાર કરો કે પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ છે. તમે વિચાર કરો કે ક્યાંક કમ્યુનિટી હોલની અંદર પાણી એટલા ઘૂસી ગયા છે અને આ 8 થી 10 ઇંચ જેટલા વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય અને એ પણ કે એક સાથે 1 કલાકમાં 10 ઇંચ વરસાદ નથી વરસી ગયો, પરંતુ એ 24 કલાકની અંદર વરસ્યો છે. અને જો આ 24 કલાકની અંદર પણ જો સુરતની આ પ્રકારની પરિસ્થિતિ થતી હોય અને લોકોને આ વેદના ભોગવવી પડતી હોય, આ સમસ્યામાંથી પસાર થવું પડતું હોય, વેપારી એની દુકાને ન જઈ શકતો હોય, એમના કામ ધંધે ન જઈ શકતો હોય, નોકરિયાત વર્ગ તેમની નોકરીએ ન જઈ શકે, અને તેમ છતાં પણ જો દર વર્ષે સુરત મહાનગરપાલિકા એ બેફામ ટેક્સ વસૂલતી હોય, દર વખતે વેરો વસૂલતી હોય અને જો આ પ્રકારની સુવિધા સુરત મહાનગરપાલિકા આપતી હોય તો ચોક્કસથી જે રીતે કહ્યું એ રીતે કે આની અંદર પણ એ વેરો માફ કરી દેવો જોઈએ. જ્યારે તમે વેરો મોડો ભરાય છે ત્યારે પેનલ્ટી વસૂલો છો, તો જ્યારે આ પ્રકારની સુવિધા નથી આપી શકતા, આવી સમસ્યાઓ તમે આપીને જાઓ છો, તો એ વેરો પણ માફ થવો જોઈએ. સુરતની અંદર ક્યારે પરિસ્થિતિ સુધરે છે અને ક્યારે આ પાણી ઓસરે છે. અત્યારે તો ગટરનું પાણી એ આ પાણીના પ્રવાહ સાથે ભળી ગયું છે અને લોકોના ઘરમાં એ ગટરના પાણી ઘૂસી ગયા છે. નેતાઓ ક્યાં છે? નેતાઓ એ ચૂંટણીના માહોલમાં જનતા વચ્ચે જોવા મળે છે. 5 વર્ષે ચૂંટાઈ ગયા પછી એ બીજી વખત જો તેને ટિકિટ મળે તો જોવા મળે છે, બાકી એ ક્યાંય દેખાતા નથી, એ ગમે પાર્ટી હોય. અત્યારે જે રીતની સુરતની હાલત છે, આશા રાખીએ જલ્દીથી આ હાલતની અંદર સુધારો આવે અને આવતા વર્ષે આ પ્રકારની હાલત ન થાય એટલા માટે અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી સંકલન કરીને માત્ર કોઈ પ્રેસ નોટ કે માત્ર મીડિયાની અંદર બાઇટ્સ આપવા પૂરતી કામગીરી નહીં કરે, પરંતુ સ્થાનિક બનીને વિસ્તારો ફરીને અને જવાબદારીપૂર્વક જે પરિસ્થિતિ હશે તેના પર ચોકસાઈપૂર્વક કામ કરશે એવી આશા સાથે અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવી વાત સાથે, નવા મુદ્દા સાથે. મિત્રો, જતા જતા એક અપીલ કરું છું જે લોકો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે એમને કે તમે અત્યાર સુધી ઘણો પ્રેમ આપ્યો છે, ઘણા બધા સબસ્ક્રાઇબર એવા છે કે જેઓ સતત અમારી સાથે જોડાયેલા રહે છે, અમને ઇન્ફોર્મેશન્સ પણ પહોંચાડતા હોય છે, પરંતુ ઘણા એવા દર્શકો છે કે જેઓ વિડીયો જોઈ રહ્યા છે પરંતુ અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી. તો એમને એક અપીલ કરું છું કે આપ સત્યાર્થ મંથનને સત્ય અને તથ્ય સાથે અમે લોકો જ્યારે પત્રકારત્વ કરી રહ્યા છીએ ત્યારે આપના સપોર્ટની જરૂર છે અને આપ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. સાથે જ અમારું યુટ્યુબ, સાથે જ અમારું ફેસબુક પેજ પણ લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું આવી જ વાત સાથે. કમેન્ટ બોક્સની અંદર આપનો પ્રતિભાવ જરૂરથી જણાવી દેજો. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.